વગર ડિગ્રીએ આપણા ગુજરાતમાં મુન્નાભાઈ MBBS ફિલ્મની જેમ પ્રેક્ટિસ કરતા અનેક ફરજી ડૉક્ટરો આપણે જોયા છે આપણા ગુજરાતમાં ચાલતું રહ્યું છે। પણ તમને જાણીને દુઃખદ આશ્ચર્ય અને આંચકો લાગશે, જો તમે મેટ્રિક જ પાસ છો, 10મું જ પાસ છો કે 12મું જ પાસ છો, ચપટી વગાડતા 75,000 રૂપિયા આપો, ચપટી વગાડતા તમે પ્રેક્ટિસ કરી શકો એવો અભ્યાસક્રમ પણ કરી લો અને તમે પ્રેક્ટિસ પણ કરો, લોકોને ચીરવાનું કામ પણ ચાલુ કરી દો દવા આપવાના નામે। અને આ હું નથી કહેતો, ફરજી ડૉક્ટરો બનાવવાનું રીતસરનું કારખાનું મારા ગુજરાતમાં શરૂ થયું છે। હું નથી કહેતો, આપણી પોલીસ કહે છે, આપણો આરોગ્ય વિભાગ નથી કહેતો, મારી ગુજરાતની પણ મારી સુરતની સક્રિય પોલીસ કહે છે। સુરતની અંદર ફરજી ડૉક્ટરો પકડવાનો ભરપૂર પ્રયાસ સતત પોલીસ કરતી રહી છે, અગાઉ પણ કર્યો છે, પણ કાનૂન વ્યવસ્થા નિયમો એ પ્રકારના છે કે છૂટી જાય છે અને ફરીથી પ્રેક્ટિસ કરે છે। હું નથી જાણતો કે નિયમ છે શું, પણ ઇલેક્ટ્રો હોમિયોપેથી નામનું કોઈ સર્ટિફિકેટ વેચવાનો કારોબારનો પર્દાફાશ થયો છે। આજે સુરતની પોલીસે 10 આવા ફરજી ડૉક્ટરોની ધરપકડ કરી છે, સાથે જ આ લોકોને ડૉક્ટર બનાવી આપવાવાળા 3 લોકો પણ પકડાયા છે। એમાંથી એક છે રસેશ ગુજરાતી નામનો વ્યક્તિ અને બીજો એનો જ સાગરીત BK રાવત। આ બંનેના ત્યાંથી અને ખાસ કરીને BK રાવતના ત્યાંથી આવા સર્ટિફિકેટો મળ્યા છે, સ્ટેમ્પ મળ્યા છે, ડૉક્ટરોને આપવાના એટલે ફરજી ડૉક્ટરો બનાવીને આપવાના કાર્ડ મળ્યા છે। તમે વિચાર કરો, 10મું ભણેલો વ્યક્તિ, 12મું ભણેલો વ્યક્તિ સીધું ઇન્જેક્શન ઘૂસવાનું ચાલુ કરી દે અને આપતા એમને દવા પણ કોઈ સપ્લાય કરતું હશે, આ પોલીસે પકડ્યું એ સારું કર્યું છે, પણ એમને દવા સપ્લાય કરવાવાળો નથી પકડાતો, ક્યારે ફાર્મસીવાળો નથી પકડાતો। આ ખેલ ચાલે છે અને એટલે જ બીમાર આરોગ્ય વિભાગને જગાડવું જરૂરી છે, બીમાર આરોગ્ય વિભાગને જગાડવું જરૂરી છે। મારી નાખશો પેલો સાચો ડૉક્ટર સરકારી યોજનાનો દુરુપયોગ કરી સાચા ખોટા ઓપરેશન કરીને મારી નાખે લોકોને, અને માત્ર 10મું ભણેલો દુનિયાભરના ઇન્જેક્શનો લાવન દવાઓ આપે। આ મારું ગુજરાત, આ વિકાસ એમથી આગળ 75,000 રૂપિયા આપીને તમને આ સર્ટિફિકેટ મળે। અને આ રસેશ ગુજરાતી પોલીસનો આરોપ છે, 5,000 રૂપિયા લે, 5,000 રૂપિયા તમને પ્રોટેક્શન આપે કે તમારી સામે કોઈ કેસ કરશે ને તો હું લડીને તમને છોડાવી દઉં અને તમારું ક્લિનિક ચાલુ થશે। એનું ગણિત ગણશો ને તમે, ગણિત તો કરોડો રૂપિયાનું આ ભાઈએ આ રીતે ભેગું કરી નાખ્યું। 5,000 રૂપિયા અને 75,000 રૂપિયા વસૂલી જે મોડલ ઊભું કર્યું હતું, એ કરોડો રૂપિયા તમે વિચાર કરો, 1000થી 1200 લોકોને ડિગ્રી આપી, 70,000 રૂપિયાનો દર, અને એ 1000થી 1200 રૂપિયાનું ફરજી ડૉક્ટરોને મહિને 5,000 પ્રમાણે પ્રોટેક્શન, એટલે 5,000 ગુણ્યા 1000 દર મહિને, અને પેલા 70-75,000 ડિગ્રી આપી। એટલે ખેર આપણી પોલીસ, હું ફરીથી કહું છું, હું આરોગ્ય વિભાગની ટીકા કરું છું તો મારી ફરજ છે સુરતની પોલીસના વખાણ કરવાનું, કારણ કે આખા ગુજરાતમાં ચાલે છે, પણ આ પ્રયાસ સતત સુરત પોલીસ કરતી રહી છે। આ બધા પકડાયા ફરજીઓ પછી કેવી ડંફાસ મારતા હતા ને એ પણ સાંભળી લો। એટલે હું ભણાવવાનું કામ કરું છું, ડિગ્રી આપવાનું કામ નથી કરતો, ઇલેક્ટ્રોપેથીનું। બસ એને ભણાવીને એ લોકોને સર્ટિફિકેટ્સ આપતા હતા, ડિગ્રી નથી આપતા અમે। એ જે ઉપર લખાણ છે તે BEMS, બેઝિક ઓફ ઇલેક્ટ્રોપેથી, આ ડિગ્રી થોડી છે, ધીસ ઇઝ સર્ટિફિકેટ ઓફ મેમ્બરશિપ। રસેશભાઈ ટ્યુશનની ફી કેટલી લેતા હતા મને ખબર નથી, મારે ત્યાં જ हाँ मैं डिग्री बनाई आपता। पहली बात तो आ कहो कि आ डिग्री नहीं भाई, आ सर्टिफिकेट कोर्स है ना, भारत सरकार નું ને હાઈકોર્ટ નું ને સુપ્રીમ કોર્ટ નું ઓર્ડર છે કે ઇલેક્ટ્રો હોમિયોપેથી માં પ્રેક્ટિસ કરી શકે છે, ઇલેક્ટ્રોપેથી ભરી શકે છે, ભણાવી શકે છે ને રિસર્ચ કરી શકે છે। 10 પછી જે 1 વર્ષનું સર્ટિફિકેટ કોર્સ છે અમે નથી કરાવતા, આપણે બીજી સંસ્થાઓ કરાવે છે। ના અમે નથી લેતા, અમે અમારી બોર્ડની ફી લઈએ, જે 5,000 રૂપિયા, જે રજીસ્ટ્રેશનની 5,000 રૂપિયા ફી છે એ જ લઈએ, ઉપરની અમે ડિગ્રી ના હોય કે અમારે કોઈ ટ્યુશન ફી નથી લેતા।
ના ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં આજ સુધી કોઈ કેસ બગડ્યો નથી ને બગડવાનો જ નથી. હવે જે એલોપેથિક પ્રેક્ટિસ કરે એની અમારી કઈ જવાબદારી રહેતી નથી. ઇલેક્ટ્રો હોમિયોપેથી ની हमारी जवाबदारी नहीं. सर्टी डिप्लोमा किया है, डिप्लोमा किया है। सही में किया है कि 12वीं पास हो? नहीं नहीं, डिप्लोमा किया है। कितने पढ़े हो आप? 12वीं पढ़े हैं, 12वीं पास डॉक्टर बनते हैं कोई? डिप्लोमा किया ना, फिर डिप्लोमा कौन सा किया? BAMS का, तो डॉक्टर बन गए? तो बिल्कुल मर गए और क्या. 12वीं पास कभी सुना है कोई डॉक्टर बनता हो? आपको बनना है क्या? आपको बनना है? आप बना दोगे? हम नहीं बना, आपको स्कूल में एडमिशन लेना पड़ेगा. तो आपको ऐसे मारने की परमिशन मिल गई, लोगों को मारने की? आपकी वजह से कई डॉक्टर मरते होंगे। यदि हमसे मरी बताइए मेरे को. મેં આ BEMS છે ને ડિગ્રી BMS કરતા પહેલા કેટલું ભણ? મેટ્રિક 10મું 10મું પાસ. તમે કેટલું પાસ? 12મું 12મી. યોગેશ ગુપ્તા સાહેબ જોડાયા છે, સિનિયર ફિઝિશિયન. હિરેનભાઈ બેંકર કોંગ્રેસના નેતા છે અને ડૉક્ટર કમલેશ રાજગોર ભારતીય જનતા પક્ષના નેતા જોડાયા છે. ધનરાજ બાગલેએ સતત આ સ્ટોરીને ફોલો કરી છે, સતત. અને આપની ચેનલ ABP અસ્મિતા સતત આવા ફરજી ડૉક્ટરોને એક્સપોઝ કરતી રહ્યું છે. આ કોર્સ છે શું એવું નથી જાણતો, પણ મને એટલી ખબર પડે છે કે મારી પોલીસે તપાસ પ્રમાણિકતાથી કરી છે. 10મું પાસવાળાને સીધું સર્ટિફિકેટ આપવાનું 75,000માં 5,000નું પ્રોટેક્શન મની લેવાનું. આ પોલીસે જે પ્રેસ નોટ જાહેર કરી છે ને એમાં છે. અને ત્યારે બોલવું પડે છે કે આરોગ્ય વિભાગ કરે છે શું. રાજગોર સાહેબ, આ જુઓ ને 12મા પછી રાત દાડો એક કરે આપણો છોકરો. 12મા પછી MBBSમાં એડમિશન લેવા માટે દુનિયાભરની કોર્સ કરવાનો, મહેનત કરવાની. MBBS 4.5 કે 5 વર્ષે થતું હશે, MD થતા હશે, આટલી મહેનત કરે શું કરવા કરે છે? આવા ફરજી લોકો જોડે પહોંચી ના જાય, સીધું 10મું 12મું પાસ થયા શટર ખોલીને બેસી જાઓ. રાજગોર સાહેબ, કેટલું ઘાતક, કેટલું ખતરનાક, અને કેમ નથી જાગતું આરોગ્ય વિભાગ? રોનકભાઈ, ચોક્કસ આપની વાત સાથે સંમત થતા વારંવાર હું સંમત થતો હોઉં છું અને આજે પણ સંમત થઈને કહું છું કે આવી કોઈ ઇલેક્ટ્રોપથી નામનું બોર્ડ ગુજરાતમાં છે જ નહીં. ગુજરાતની અંદર જે પણ પોલીસે કામ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે. અને કાંઈ પણ કોઈ ગુનો થાય અથવા ખોટું થાય અથવા બોગસ કામગીરી થતી હોય તો એને પકડવાનું કામ આરોગ્ય તંત્ર કરતાં પોલીસ તંત્રનું વધારે છે. એટલે પોલીસ સતત થઈને જે કામ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે અને તમે પણ અભિનંદન આપ્યો છે કે આવું કામ કર્યું છે. ગુજરાતની અંદર ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1956 હોય કે પછી ગુજરાત મેડિકલ કાઉન્સિલનો એક્ટ 1964નો હોય કે બીજા જે પણ એક્ટ હોય એ પ્રમાણે રજિસ્ટર્ડ થયેલા ડૉક્ટરો જ પ્રેક્ટિસ કરી શકે છે. એ સિવાય કોઈ પણ ડૉક્ટર પોતે કોઈ પણ પથીમાં રજિસ્ટર થયો હોય તો એ માત્ર 3 પથી છે. એમાં આયુર્વેદ પથી હોય, એલોપેથી હોય કે પછી હોમિયોપેથી હોય. એમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ એ એલોપેથી સિસ્ટમ સંભાળે છે. એ સિવાયની જે હોમિયોપેથી કાઉન્સિલ છે એ હોમિયોપેથી ડૉક્ટરોની કાઉન્સિલ છે. અને જે બોર્ડ ઓફ આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન છે એ બોર્ડ છે એ સિવિલ હોસ્પિટલની અંદર સ્થાપિત છે. એ બોર્ડ આયુર્વેદ ડૉક્ટરોનું બોર્ડ છે. એટલે આ 3 બોર્ડ સિવાય, આ 3 કાઉન્સિલ સિવાય ગુજરાતની અંદર ક્યાંય પણ કાઉન્સિલ આપવામાં આવી નથી. અને 10મું કે 12 ધોરણ પાસ કર્યા પછી સર્ટિફિકેટ લઈ શકાય જ નહીં. 5.5 વર્ષનો અભ્યાસક્રમ એમને ગ્રેજ્યુએટ થવા માટે જરૂરી છે. દરેક માટે સમાંતર, કોઈ પણ પથીનો હોય પણ દરેક માટે સમાંતર છે. આ સિવાય નેચરોપેથી હોય, નેચરોપેથીનો ડૉક્ટર એને પણ 5.5 વર્ષનો કોર્સ કરવો પડે છે. અને યોગ સિદ્ધાંત, યોગિક અત્યારે તો હવે ચાલુ થયું છે, તો એને પણ 5.5 વર્ષનો 12મા ધોરણ પછીનો કોર્સ કરવો પડે છે. એટલે દરેક માટે સમાન ધોરણ છે ગ્રેજ્યુએટ ડૉક્ટર થવા માટે. હવે તમે જે આ આખા કૌભાંડની વાત કરો છો તો ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથી, હવે આવી કોઈ સંસ્થા કોઈ પોતાના નામે ફરજી લઈને સર્ટિફિકેટ આપે અને સર્ટિફિકેટ આપે તો પણ કોઈ પણ ડૉક્ટર કોઈ પણ પ્રકારની ચિકિત્સા પદ્ધતિ કરી શકતો નથી. આ ચોક્કસ વસ્તુ છે. અને એટલે જ જ્યારે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ હવે નવો અમલમાં આવ્યો છે એમાં જે સિસ્ટમ બતાવી છે એમાં આ જ પથ્થીની સિસ્ટમ બતાવી છે કે તમે આયુર્વેદ છો, તમે એલોપેથી છો, તમે યુનાની છો,
કે પછી તમે એની સાથે સાથે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ છે, આમાં રજીસ્ટર જી, થયેલા ડૉક્ટર હોય એ પથીમાં એ જ લોકો પ્રેક્ટિસ કરી શકે. એ સિવાયના બધા જ ડોક્ટરો બોગસ છે. જી. એ બીજા બોગસ ડોક્ટરોને આપણે તારવી શકીએ. બિલકુલ. એટલા માટે જ આ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશ જી. એક્ટ ગુજરાત ડૉક્ટર સરકાર સાહેબ. લઈને આવી છે. ડૉક્ટર અને એ સાહેબ. પણ હું એવું માનું છું કે જે પણ તમે પકડ્યો છે જે ચોક્કસ સારી વાત છે, પરંતુ ગુજરાતની આરોગ્ય સંસ્થા એના માટે એમ કે ભાઈ આખી ના, વિખરી ગઈ છે કેમ છે? એવું કહું, નથી. કહું, આરોગ્ય ડૉક્ટર સાહેબ. સંસ્થાઓના આરોગ્યના ડૉક્ટર અધિકારીઓ સાહેબ. વારંવાર તપાસ ડૉક્ટર કરતા સાહેબ, હોય માફ છે કરજો. અને ડૉક્ટર સાહેબ. એમના ડોક્ટરોના ના, ના, દવાખાના ના. પણ સીલ કરતા ડૉક્ટર હોય સાહેબ સાંભળજો, માફ કરજો મને, માફ કરજો. મારું ગુજરાતનું આરોગ્ય વિભાગ ઊંઘેલું છે, બીમાર છે. કેમ એનું ઉદાહરણ આપું? બનાસકાંઠા અને પાટણના 2 ફરજી ડૉક્ટરો, એક ડૉક્ટર તમારા પગ સાથે જોડાયેલો ક્લિનિક ખોલીને બેઠેલો, દુનિયાભરની દવાઓ રાખતો તો, પેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય એવી, અને બાળક ચોરીના કૌભાંડમાં સામેલ થયો. બીજો ડૉક્ટર પણ બાળક ચોરીના કૌભાંડમાં સામેલ. સાથે જ આ બધા જોડે દવાઓ પહોંચે, આ ફરજી ડૉક્ટરો જોડે દવાઓ પહોંચે. એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ વિરુદ્ધ આજ સુધી રાજ્યના આરોગ્ય વિભાગે કાર્યવાહી નથી કરી. નંબર 1. નંબર 2 તમને કહું ડૉક્ટર, આ બધા ફરજી ડૉક્ટરો તો સુરતમાં તો એટલે ખબર છે, કેસ બગડે ને એટલે જેન્યુન ડૉક્ટરોને ત્યાં રિફર કરે. ક્યારે જેન્યુન ડૉક્ટરોએ સરકારને ફરિયાદ નહીં કરી કે આરોગ્ય વિભાગે કાર્યવાહી નહીં કરી? કેમ ડૉક્ટર સાહેબ આ સ્થિતિ? કેમ આ સ્થિતિ? મને સમજાવો. નહીં, ચોક્કસ. જો જેન્યુન ડોક્ટરની સાથે જ્યારે પણ કોઈ કેસ આવે છે અને ક્યાંક બગડતો કેસ હોય તો જેન્યુન ડોક્ટરો એના પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક કહેતા જ હોય છે કે ભાઈ તમે આ જે ડોક્ટર જોડે ગયા છો એ ખોટા છે. હવે તમે જે ડિગ્રી નથી એ ડોક્ટર પોતાના નામ ઉપર નામની સાથે ડિગ્રી જો ખોટી લખી હોય તો પેશન્ટોએ પણ જોવું જોઈએ કે ભાઈ આ ડિગ્રી ફાર્માસ્યુટિકલની દવા ક્યાંથી આવે? સમાજે નહીં, એલોપેથીની ટ્રીટમેન્ટની દવા ક્યાંથી આવે? પણ એમને આરોગ્ય વિભાગની જવાબદારી જો, નથી. રોનકભાઈ, તમારી વાત 110% સાચી છે. તમારી વાત સાચી છે, પણ ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર દવાઓ ધારે કે કોઈ વ્યક્તિ બીજા ડોક્ટરના નામે પણ લઈને પોતાને ત્યાં આગળ રાખતો હોય છે. જી. બોગસ ડિગ્રી ધારી છે એ બોગસ બધું કરી શકે છે સાહેબ. એ બોગસ બિલ પણ બનાવી શકે છે, બોગસ ફાર્મસી પણ બનાવી શકે છે, અને બોગસ દવાઓ પણ બનાવી શકે છે. અને આ બધું જ બોગસ વસ્તુઓ છેલ્લા કેટલાય વર્ષોથી નકલી ઘી હોય કે નકલી દવાઓ હોય કે નકલી વસ્તુ હોય, સૌથી વધારે આ આપણું આરોગ્ય તંત્ર નહીં, બધા જ તંત્રો પકડી રહ્યું છે. એટલે પકડી રહ્યું છે ત્યારે બહાર આવી છે. તો આપણે તો જ્યાં બી હોય છે ત્યારે કોઈ બોગસ વસ્તુ ન ચાલે, એના માટે સામે ચાલીને ભારતીય જનતા પાર્ટી અને એની સિસ્ટમ એની સાથે છે કે કોઈ પણ અરજી આવે તો એની તપાસ કરવી અને એ રીતે એને સામે પગલાં લેવા. મારી સાથે યોગેશ ગુપ્તા સાહેબ પણ જોડાયેલા હતા, એમની સાથે પણ વાત કરી છે, સાંભળી લઈએ. ડૉક્ટર ગુપ્તા, અત્યાર સુધી આપણે મુન્નાભાઈ MBBSના બહુ અહેવાલો પ્રસારિત કર્યા, પણ અહીંયા તો જુઓ, આ બધા ફરજી ડૉક્ટરો ભેગા કરવાનું, પેદા કરવાનું આખું કારખાનું પકડાયું સુરતમાં, અને એમને પ્રોટેક્શન આપવાનું પણ પકડાયું. અને તમે સાંભળ્યા પણ છે આ કથિત ડૉક્ટરોને જે પ્રકારની ડંફાસ મારતા હતા. ખરેખર કેટલું ગંભીર છે, અને આપ શું માનો છો? આ બધા સાચા છે કે પૂર્ણતઃ ફરજી છે? રોનકભાઈ, અત્યારે જે હાલત ચાલી રહી છે ને એની અંદર સાચા અને ખરાબ બંને ડૉક્ટરોથી ડરવાનું જેવું થઈ રહ્યું છે અત્યારે લોકોને. મને કોઈ બીક નથી એ કહેવામાં, પણ ખ્યાતિકાંડનું હજી આપણા ઉપરથી સાયો ગયો નથી. ત્યાં સુરતનું જે તમે કોન્સ્ટન્ટલી 3-4 મહિનાથી 5 મહિનાથી જે ચલાવી રહ્યો છો ને એ ખરેખર કાબિલે તારીફ છે. હવે આ જે આખું ઇન્સ્ટિટ્યૂટ પકડાયું એની અંદર જો તમે જો FIR જુઓ, એ જે આખું પ્રેસ નોટ જુઓ તે જોઈને આપણને ડર લાગે એવો છે કે કોઈને પણ પૈસા લઈને અઠવાડિયાની અંદર જ ડિગ્રી આપી દેવાનું કારખાનું જો ચાલતું હોય અને એ લોકો આ ડિગ્રી લઈને પ્રેક્ટિસ કરતા હોય તો વિચારો કે કેટલા લોકોનો જીવ એ લોકોએ લીધો હશે ને કેટલા લોકોનો જીવ એ લોકોએ જોખમે મૂક્યો હશે. આ તો થઈ એક વાત. પણ મને છે ને સૌથી વધારે જે દુઃખ છે ને એ આપણા સરકાર અને જ્યુડિશરી પર છે. આ ઇલેક્ટ્રો હોમિયોપેથી માટે ઘણી વખત PIL થઈ છે, ઘણા લોકોએ પિટિશન કરી છે, પણ દર ફેરી સુપ્રીમ કોર્ટ એવું જ કે હાઈકોર્ટ એવું કહી દે છે કે અત્યારે અલ્ટરનેટ મેડિસિનની અંદર ઇલેક્ટ્રો હોમિયોપેથી છે, એટલે સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટે એના માટે કોઈ પોલિસી બનાવવી જોઈએ. તમે સ્ટેટ ગવર્મેન્ટ જોડે જાઓ તો એ સ્ટેટ ગવર્મેન્ટ પણ અત્યારે ઇન્સ્ટિટ્યૂટ્સને ઘણાને લાયસન્સ આપે છે ઇલેક્ટ્રો હોમિયોપેથીની ડિગ્રી આપવા માટે. સેન્ટર જોડે 2017માં કોઈએ RTI કરીને રિપ્લાય માંગ્યો હતો કે તમે અમને કહો કે ઇલેક્ટ્રો હોમિયોપેથીના ડૉક્ટર એક ક્વેક છે કે ડૉક્ટર કહેવાય, તો એ RTI ની અંદર એ લોકો ચોખ્ખું લખે છે કે આવી કોઈ ડિગ્રી અમે માન્યતા નથી આપી,
આવી કોઈ ડિગ્રી લેનારને અમે ડૉક્ટર ના ગણી શકીએ અને દરેક સ્ટેટને અમે કીધું પણ છે કે આવી કોઈ ડિગ્રી ના આપશો, પણ તો પણ સુપ્રીમ કોર્ટનો જે અહેવાલ છે બહુ જ ચોંકાવનારો અને આંખ ખોલનારો છે. એ લોકો એવું કીધું છે કે અત્યાર સુધી સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટે કોઈ પણ જાતની પોલિસી આ ડિગ્રી માટે બનાવી જ નથી. જો બનાવી જ ના હોય તો પછી એ લોકો ફળી ફોડવાના છે. અને BEMS લખી દો એટલે કેટલી મોટી ડિગ્રી લાગે સાહેબ. આજે MBBS લખી દો એટલે કેટલી મોટી ડિગ્રી લાગે આજે મારા નામ સાથે. એવી રીતે BMS છે, BAMS છે, BHM. હવે BAMS અને BHMS અને MBBS એ 3 આપણી જાણીતી ડિગ્રીઓ છે જેના જોડે કોઈ આ ડિગ્રી હોય એ ભણી આગળ કામ કરી શકે. હવે સૌથી દુઃખદાયી વસ્તુ શું છે, તમારા જે વિડીયો છે ને એની અંદર ક્લિપ જોરદાર છે. આપણા રિપોર્ટર મિત્રએ ભાઈને પૂછ્યું કે તને લાગે છે 10મા પછી કે 12મા પછી કોઈ આવી રીતે ડૉક્ટર બની જાય? તો ઓલો કહે છે કે તારે ડૉક્ટર બનવું છે કે? હવે વિચારો કે એનામાં કેટલી તાકાત ને કેટલો કોન્ફિડન્સ છે, એની પાછળ કોઈકનો પરિબળ કેટલો જોરદાર છે કે એ માણસ ખુલ્લી છાતીએ લાઈવ ટીવી ઉપર એવું કહી રહ્યો છે કે બોલ તારે બનવું છે તને બનાવી આપું. 10મા પછી મેડિકલ તમે ડિગ્રી લઈ શકો એ મારા ધ્યાનમાં અને મારા મગજમાં નથી ઉતરતું કે 10મું પાસ કરનારું બાળક જેને હજી સાયન્સ વિશે ક બી નથી ખબર પડતી એને તમે સીધું ડૉક્ટર બનાવવાની વાત કરી રહ્યા છો. ખરેખર તો આપણે ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં અપ્લાય કરવું જોઈએ ઇન્ડિયાએ કે આપણે 10મા પછી ડૉક્ટરો બનાવી રહ્યા છીએ અને સરકાર એને સપોર્ટ કરી રહી છે. ક્યાંક ને એ લોકોને રોકવા માટે કોઈ લગામ નથી કરી રહી. બાકી છેલ્લા 4 મહિનાથી તમે કોન્સ્ટન્ટ આ પ્રોગ્રામ ચલાવી રહ્યા છો. તમને લાગે છે કે આ સરકાર નહીં જોતી હોય કે એમને ખબર ના પડે કે આપણે પોલિસી તાત્કાલિક ધોરણે બનાવવાની જરૂર છે કે આવા ક્વેક ડોક્ટર્સ જે ખરેખર ડિગ્રી વિનાના છે, જે 10મા પછી આવી ડિગ્રી ચલાવી રહ્યા છે, એના ઉપર કોઈક જાતનું લગામ કરવું જોઈએ પણ નથી કરી રહ્યા. એની પાછળનું કારણ જ્યારે શોધવા મળશે ત્યારે એકચ્યુઅલ આઈડિયા આવશે કે કેટલું બિહામણું ને કેટલું ડરાવનું છે. હિરેનભાઈ, આપ શું માનો છો આ સ્થિતિ આપણા ગુજરાતમાં કેમ? ગુજરાતમાં આરોગ્ય તંત્રનું જે ચિત્ર છે ખરેખર ખૂબ દુઃખદાયક કહી શકાય અને ભગવાન ભરોસે છે, રામ ભરોસેનું આરોગ્ય તંત્રનું ચિત્ર આપણી સામે છે. ભાજપ સરકારને ખરેખર એક સારા આંખના ડૉક્ટરની જરૂર છે જે નજીકનું અને દૂરનું જોઈ શકે. ગૃહમંત્રીના પોતાના વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતી હોય અને નાક નીચે આ ઘટના બનતી હોય અને સરકારને કશી જ ખબર ના હોય. 3 મહિના પહેલાં જ જે પ્રકારે 15 ડૉક્ટરોને પકડ્યા એ 15 દિવસમાં છૂટી જાય, ફરી પાછી પોતાની હોસ્પિટલ ધમધમતી કરે. એના 3 મહિના પછી અત્યારે આ ચિત્રો સામે આવે કે ડિગ્રીઓ તમે બેફામ વેચાતી હોય અને પછી આપણે સરકારની જેમ લીપાથોપી કરવાની વાતો કરતા હોય, પ્રવક્તા આવીને વાતો કરતા હોય. એ દર્શાવે છે કે ભાજપ સરકારે જાણે ગુજરાતના બહેનો નાગરિકોના સ્વાસ્થ્ય ચેડા કરવાનો ઠેકો લીધો હોય એ પ્રકારનો ઘાટ ગુજરાતમાં છે. સરકાર આ પ્રકારની કેમ કરી રહી છે તમે જુઓ કે આ વારંવાર ઘટના બનતી હોય. પાટણમાં ડૉક્ટર દવાની જગ્યાએ બાળકો વેચતો હોય, ડૉક્ટર સાચો ડૉક્ટર કે નકલી ડૉક્ટર જોવાની જિમ્મેદારી જે સરકારની હોય એની જગ્યાએ આપણે નક્કી કરવું પડે, પત્રકારે શોધવું પડે, પોલીસે શોધવું પડે કે આ સાચો છે કે ખોટો. અને એની ખ્યાતિ તો આપણને હમણાં જ ખબર છે કેટલી મોટી ખ્યાતિ થઈ છે ગુજરાતની આખા દેશમાં, એ આપણે જોયું છે. કાંડ અને કૌભાંડ આરોગ્ય વિભાગનું એ જાણે એપિસેન્ટર હોય એવું બન્યું છે. એનો ભોગ ગુજરાતનો નાગરિક બને છે. મારે સરકારને પૂછવું છે કે છેલ્લા આટલા વર્ષોમાં તમે સારી ડાઈ વાતો કરી રહ્યા છે, તમે એક પણ અધિકારીને સસ્પેન્ડ કર્યો તો બતાવો. આટલી બધી ઘટના બન્યા પછી તમે એક CDHO કે જે તેને કહેવાય ચીફ હેલ્થ ઓફિસર કે હોય કે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર હોય કે તાલુકા હેલ્થ ઓફિસર હોય, એક પણ તમારા હેલ્થ ઓફિસરને તમે સસ્પેન્ડ કરવાની તમારામાં ત્રેવડ નથી રહી. નૈતિક તમારી જવાબદારીમાંથી તમે ભાન ભૂલી ગયા છો. સરકારની આ પ્રકારની મનસાની જે એક રિપોર્ટ આપણી સામે જો એક્સફોર્મનો જે 2021માં આવ્યો જે એમ કહે છે ઇન્ડિયાઝ ઇનઇક્વાલિટી હેલ્થ કેર, એમાં સ્પષ્ટ કહે છે કે છેલ્લા 7થી લઈને 14 વર્ષમાં ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં ઘસારો વધી ગયો છે અને જે રૂપિયા ખર્ચી રહ્યા છે એમાં 3 ગણો વધારો થયો છે. આખા ગુજરાતમાં એક જ જગ્યા એવી છે જ્યાં સંપૂર્ણપણે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અવેલેબલ હોય. 14 પ્રાઇમરી સેન્ટર એવા છે જ્યાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની છે. 50% જે જગ્યાઓ છે ત્યાં ડૉક્ટરોની ઘટ છે. આ બધું સરકારને ખબર હોવા છતાં સરકાર ભરતી ના કરે અને પછી આપણી સામે એક ચિત્ર આવે જેમાં દેખાવામાં આવે કે નકલી ડૉક્ટરો બનીને ઓપરેશનો કરી રહ્યા છે, સાચા ડૉક્ટરો નકલી ઓપરેશનો કરી રહ્યા છે. અને આ બધું થાય છેવાડે રોનકભાઈ તમારાને મારાને ગુજરાતના બહેન નાગરિકોને ભોગ બનવાનો વારો આવે. સરકાર આંખે પાટા બાંધીને ઊંઘી રહી છે. મુન્નાભાઈ MBBS નો આ બીજો પાર્ટ, મુન્નાભાઈ BJPS
બિંદાસ જલસાથી પ્રેક્ટિસ કરો, તમે સુરક્ષિત છો, તમારે કશું નહીં થાય. હું દાવા સાથે કહું છું રામલોકભાઈ આપના સ્ટુડિયોથી, આમાં એક પણ પ્રકારની કાર્યવાહી થશે નહીં. ફરીથી આ લોકો રસ્તા પર જશે. અને હજુ પણ તમારા માધ્યમથી કહેવા માંગુ છું, ગુજરાતમાં બે રોકટોક બેફામપણે લેબોરેટરીનું આ જ પ્રકારનું કાળો કારોબાર ચાલી રહ્યો છે. ક્યાં શું ચેકથી સેમ્પલ થાય છે, શું લોકો લઈ રહ્યા છે, કોઈ તંત્રની કામગીરી નથી. સરકાર પાસે એવું એક પણ તંત્ર નથી કે આ લોકોને રોકી શકે. મારા મિત્ર એમ કહેતા પકડ્યા એ તમારી જવાબદારીમાં આવે છે, પણ પકડ્યા પછી શું, એના પછી એક પણ આવો કિસ્સો ના આવે એ જવાબદારી તમે લઈ શકો છો. સરકારની આ નૈતિક જવાબદારીમાંથી પણ છટકવાની વાત કરવામાં આવે. બાજુના રાજ્યમાં આરોગ્ય મંત્રી વ્યસ્ત હોય પ્રચારમાં, ડ્રગ્સની વાત કરવામાં આવે તો આરોગ્ય ગૃહમંત્રી બાજુમાં વડાપાવ ખાતા હોય. આ ઘાટ ગુજરાતમાં જોવા મળે. સરકારે શરમ કરવી જોઈએ. નૈતિકતા બચી હોય તો સરકારે એક અધિકારીને સસ્પેન્ડ કરવાની નૈતિકતા બતાવવી જોઈએ. સરકાર આ કામગીરી કરશે તો લોકોને ફરી વિશ્વાસ ઉઠશે. આજે ડોક્ટર જે છે, ડોક્ટર પર વિશ્વાસ લોકોને ઉઠવા માંડ્યો છે કે આ અસલી છે, નકલી છે. ડિગ્રી ચેક કર્યા પછી એના આંગળે ઉભો રહેશે. આ ઘાટ ખરેખર ગુજરાતમાં ખૂબ નિંદનીય છે, ખૂબ ગંભીર બાબત છે. ખેર, આનાથી વધીને કહું તો આ ખ્યાતિનો માફિયા, મની માફિયા, મેડિકલ મની માફિયા માલિક હજી સુધી પકડાયો નથી. વિદેશમાં ક્યાં ભટકે છે મારી પોલીસને ખબર નથી. અને એ પણ હું વારંવાર યાદ કરાવતો રહીશ. પણ આ તમામની વચ્ચે પેલો ખ્યાતિવાળો તો ખાનગી હતો, એનો ટાર્ગેટ સેટ કરવા હૃદયની અંદર સ્ટેન્ટ મૂકી દેતો હતો ને. એક મોટો પર્દાફાશ આવતીકાલે કરવાનો છું. સરકારી નસબંધીનો ટાર્ગેટ પૂરો કરવા એક અપરિણિત વ્યક્તિને 100 રૂપિયાનો દારૂ પીવડાવીને મારા ગુજરાતમાં એની નસબંધી કરવામાં આવી છે. અને એ પણ શ્રીમાન ઋષિકેશભાઈ સાહેબ આપના જ ઉત્તર ગુજરાતમાં. કાલે જોતા રહેજો.